ગરડા ઘરમાં બેઠી માવડી, કોને આવે છે યાદ? નથી દીકરા કે દીકરી, બસ તુજ પર છે આશ. કોઈ દિવસ આપણાથી દૂર નજર કરીને જોયું છે ખરું? હજારો વૃદ્ધો, નિસહાય દંપતીઓ, અશક્ત અને બીમારીથી પીડાઈ રહેલા ભયંકર રોગયુક્ત વડીલો નજરે દેખાતા હોય છે. જો આવા લોકોને જોઈને આપણી આંખો દ્રવી ના ઉઠે, તો નક્કી આપણી અંદરની માનવતા અને મૃત પામેલી લાગણીઓને ફરી જીવંત કરવાનો સમય આવી ગયો છે. તો એ માતા પિતાની સેવા કરવી, મદદ કરવી અને વડીલોના ઘડપણમાં આપણી આ જુવાનીને લાકડી કેરો ટેકો બનાવવો એ આપણી માનવ તરીકેની ફરજ કહેવાય. વાત છે લાખો નિસંતાન માતા પિતાઓની. આજે ભારત દેશની 1.44 અબજ વસ્તીમાં લાખો માતા પિતા નિરાધાર જીવન વિતાવી રહ્યા છે. નથી કોઈ જમાડવા વાળું, નથી કોઈ પાણી પીવડાવવા વાળું, નથી કોઈ સાર સંભાળ રાખવા વાળું, નથી કોઈ તબિયત પૂછવા વાળું કે નથી કોઈ આશરો. આવા એકલવાયા જીવનને ઘણા શ્રાપ ગણતા હોય છે. બસ આવા નિરાધાર નિસંતાન માતા પિતા માટે રહેવા, જમવા અને ભક્તિ કરતા કરતા આ જીવન વિતાવી શકે તે માટે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ નવનિર્માણ કરવા જઈ રહ્યું છે સુરતમાં તાપી નદીના કિનારે કુદરતના સાનિધ્યમાં સંસ્કૃતિ ધામ. સેવા એ જ સંસ્કાર. આવા ઉમદા વિચારો સાથે માતા પિતા માટે એક સુંદર મજાનું નાનકડું ગામડું આકાર લઈ રહ્યું છે, જેમની વિશેષતાઓની વાત કરીએ તો તમને પણ મન ના થઈ જાય તો જોવું. જેમાં હશે રામજી મંદિર, ચોરો, ગૌશાળા, યજ્ઞશાળા, સત્સંગ ભવન, ભોજનાલય અને ઓસરીયાળા ઓરડાઓ, અને એ પણ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ. સંસ્કૃતિ ધામ હવે સેવા નામનું વૃંદાવન બનવા પ્રસ્થાન કરી રહ્યું છે. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના મિશનનો એક મંત્ર છે, એ ક્ષણ પણ ભક્તિ કહેવાય જ્યારે માણસ માણસને કામ આવે. આપણા ટ્રસ્ટની મૂળભૂત પ્રાથમિકતા માનવતા, સેવા અને સંસ્કૃતિને આગળ લઈ જવાની છે, જેના ભાગરૂપે કોરોનાની મહામારીમાં ભારતનું સૌ પ્રથમ સુરતમાં 56 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું. ગૌ સેવા અમારી પ્રવૃત્તિઓમાં કેન્દ્રીય છે, જ્યાં ગૌધનનું રક્ષણ અને જતન કરવામાં આવે છે. વડીલ વંદના દ્વારા વૃદ્ધ માતા પિતાઓને ધાર્મિક તીર્થધામો પર લઈ જવામાં આવે છે. આ શક્ય બન્યું છે અમારા 250થી વધારે સ્વયંસેવકોના અથાગ પરિશ્રમ દ્વારા. આ શક્ય બન્યું છે અમારા સંસ્થાના પ્રમુખ અંકિત બુટાણી અને અમારી કોર કમિટીના દ્રઢ સંકલ્પ દ્વારા. અને હજુ પણ શક્ય બની રહેશે બસ આપ સૌના સાથ અને સહકારથી. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના નેતૃત્વ નીચે અમે એક નવી સફર શરૂ કરી રહ્યા છીએ. એક સફર જેમાં તમારા જીવનના દરેક દિવસે માનવતા અને પ્રેમ જોવા મળશે. તમારું યોગદાન અમારા મિશનને વધુ મજબૂત બનાવશે અને સાથે મળીને અમે સારી આવતીકાલ માટે કામ કરીશું. એકલવાયુ અને પીડાદાયક જીવન જીવતા વડીલોની વહારે આવતા સંસ્કૃતિ ધામ થકી એ વડીલોના મોઢે સ્મિત લહેરાશે. અને હા, વિશ્વ ક્રાંતિની સફળતામાં અમે એક ઈંટ બનીશું તો પણ બહુ છે. તો આવો આપણે સૌ સાથે મળી આ મહાન પ્રવાસનો ભાગ બનીએ અને તમારી સહાયતાથી પ્રગટશે એક માનવતાની જ્યોત. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને સંસ્કૃતિ અને સેવાને એક નવી ઊંચાઈએ લઈ જઈશું. જીવ સેવા એ જ શિવ સેવા. આભાર.